બોર્ડની પરીક્ષા એટલે ટેન્શન અને દબાણ, પણ અમરેલીના વડિયામાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો છે. અહીં એક પિતાએ પોતાના પુત્રનો હાથ પકડીને માત્ર પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવા નથી ગયા, પણ પોતે પણ તેની સાથે બેસીને બોર્ડની પરીક્ષા આપી છે. જખવાડિયા પરિવારના અનિરુદ્ધભાઈએ સાબિત કર્યું છે કે ભણવાની કોઈ ઉંમર હોતી નથી. બાળપણમાં સંજોગોને કારણે છૂટી ગયેલું શિક્ષણ આજે તેઓ પોતાના પુત્રના ખભે ખભા મિલાવીને પૂરું કરી રહ્યા છે. પિતા પુત્રની આ જોડી આજે માત્ર અમરેલી જ નહીં, પણ આખા ગુજરાત માટે પ્રેરણા બની ગઈ છે. તેમનો એક જ સંદેશ છે, જીવનમાં આગળ વધવું હોય તો શિક્ષણ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. શું નામ? કનૈયા જખવાડિયા. કેટલામું ધોરણ ભણો છો? 12. 12મું. તમારા પપ્પા પણ પરીક્ષા આપે જ સાથે? હા. બરાબર. શું નામ તમારું? અનિરુદ્ધ મનસુખ જખવાડિયા. તમારા દીકરા આગળ બેઠા એ દીકરા જ મારો તમારા? દીકરો છે અને મારે નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો ઘણો, પણ હવે ડ્રાઇવિંગે ધંધે ચડી ગયો તો પછી એમાં વાહનમાં ચડી ગયા ડ્રાઈવરના ધંધે. એટલે પછી હવે એવું થયું 10 પાસ હતા, એકાદી એક્ઝામ 12માની આપી દઈ, પાસ થઈ જાય તો કંઈક નોકરીનો ચાન્સ લાગી જાય. બરાબર. એટલે દીકરાની યારે તમે? હા, એટલે દઈ દીધી એક તો પરીક્ષા. હથવારો થાય ને? હથવારો થયો સારી રીતે અને મજા કરાવી સાહેબે. બાપ દીકરો મજા કરી છે. ભણવામાં આનંદ છે બહુ. હું એને સમજાવું કે ભણજો. અમે ન ભણ્યા એટલે થોડુંક પસ્તાણાથી, પણ તોય 35-36 વર્ષની ઉંમરે આ સાહસ કરી લીધો તો પાસ થઈ જાય તો ભવિષ્યમાં આપને કામ આવી જાય. બરાબર છે. ઓકે.